ભારતીય શેર બજારમાં આજે સપ્તાહના બીજા દિવસે નિફ્ટી 25,750ની સપાટી નીચે મિશ્ર શરૂઆત જોવા મળી રહી છે. રૂપિયો ગઈકાલના બંધ $88.78 સામે $88.41 પર ખુલ્યો. ઓક્ટોબર મહિનાના વેચાણના આંકડાઓ પર બજારની નજર છે. હીરો મોટોકોર્પના ઓક્ટોબર વેચાણના આંકડા અપેક્ષા કરતા નબળા રહેતા ઘરેલું વેચાણમાં 7%ના ઘટાડાને કારણે શેર 2% નીચે ગયો છે. બીજી તરફ ભારતી એરટેલ દ્વારા કંપનીમાં વધારાનો હિસ્સો ખરીદવાની મંજૂરી મળતા ઇન્ડસ ટાવર્સના શેરમાં 3%નો ઉછાળો જોવા મળ્યો છે. આ સપ્તાહે થંગામેલ જ્વેલરી સતત તેજીમાં છે અને 30% જેટલો વધ્યો છે. 3M ઇન્ડિયા, હિટાચી એનર્જી અને SJS એન્ટરપ્રાઇઝીસમાં પણ 7%થી 12% સુધીની મજબૂત તેજી જોવા મળી છે. જોકે બીજા ક્વાર્ટરના પરિણામો બાદ પાવર ગ્રીડનો શેર લગભગ 3% ઘટ્યો છે. આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો.